વિભાગની ઝુંબેશને લઈ અને મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે ફાયર એનઓસી માટેની પ્રક્રિયા બંધ ન થવી જોઈએ। સીએમએ કહ્યું છે ફાયર એનઓસી માટેની પ્રક્રિયા બંધ ન થવી જોઈએ। ફાયર એનઓસી અને બીયુ અંગેની કાર્યવાહી યથાવત રાખવાની સૂચના આપી છે। નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે પણ મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, ફાયર વિભાગની ઝુંબેશને લઈને શું કહ્યું છે મુખ્યમંત્રીએ? જો આજે કેબિનેટ બેઠક મળી હતી। આ કેબિનેટ બેઠકની અંદર રાજકોટની અંદર જે ગોઝારી ઘટના ઘટી હતી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની, તેની ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યત્વે ચર્ચા જે રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે એ અંગે કરવામાં આવી હતી। સાથે જ રાજકોટ અગ્નિકાંડ બાદ જે સમગ્ર રાજ્યની અંદર ફાયર એનઓસી અને બીયુ ને લઈને કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। આ કાર્યવાહી ધીમી ના પડવી જોઈએ અથવા તો બંધ ના થવી જોઈએ એવી કડક સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મંત્રીઓને આપી છે। તેમણે સાથે એ પણ જણાવ્યું છે કે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ ઝુંબેશ કે કોઈ કાર્યવાહી શરૂ થતી હોય છે, પરંતુ સમયાંતરે એ ધીમી પડી જતી હોય છે અથવા તો જેમ જેમ ઘટના ભૂલાતી જતી હોય છે એમ આ કાર્યવાહી પણ બંધ થઈ જતી હોય છે। આ કેસની અંદર આવું ન થવું જોઈએ। જેટલી જગ્યાએ તપાસ થઈ છે, તપાસ દરમિયાન જેટલા પણ એકમોને સમય મર્યાદા નક્કી કરીને આપવામાં આવી છે કે એટલા સમયની અંદર તેમણે આ ફાયર એનઓસી મેળવી લેવી અથવા તો જે ફાયર સેફટીના સાધનો ત્યાં નથી એની પૂર્તતા કરવી। સાથે જ બીયુ પરમિશન જો નથી તો એ પણ પરમિશન મેળવી લેવી। એ જે ઘટના હતી, તપાસ થઈ હતી, એમાં સમય મર્યાદા જે આપવામાં આવી છે એ જ સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ। કોઈ પણ પ્રકારની ઢીલાસ ન રાખવી। આ ઉપરાંત એવી પણ સૂચના આપી છે કે સમયાંતરે એનું ચેકિંગ પણ થવું જોઈએ। ફાયર સેફટીના સાધનો જો લગાવી દીધા છે તો માત્ર એક વખત લગાવી દીધા એનો સંતોષ ના માનવો, પરંતુ સમયાંતરે જઈ અને ત્યાં એ સાધનોની ચકાસણી પણ કરવી અને જે કઈ નવા એકમો આવા શરૂ થવાના હોય છે એ તમામ જગ્યાએ આ નિયમોનો કડકાઈથી અમલવારી કરવી જોઈએ। એ પ્રકારેની સૂચના પણ આપી છે અને આદેશ પણ આપ્યા। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। તો સીએમના સ્પષ્ટ આદેશ છે, સ્પષ્ટ સૂચનાઓ છે। ફાયર વિભાગની ઝુંબેશ જે છે તે યથાવત રાખવાનું કહેવામાં આવ્યું છે।